ભર શિયાળે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી. જાણો ક્યાં કેવું રહેશે વાતાવરણ. ગુજરાત માટે આજથી મુશ્કેલ દિવસો શરૂ થઈ રહ્યા છે. એક તરફ ઠંડી તો બીજી તરફ વરસાદ. નવા સાયક્લોનિક સર્ક્યુલેશનથી ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર આવ્યો છે. આજથી આ પલટો જોવા મળી રહ્યો છે. સવારથી અનેક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ છે. દરમિયાન હવામાનની આગાહી પર એક નજર નાખો. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું છે કે આજથી ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અરબી સમુદ્રમાંથી આવતા ભેજને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદના તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થતા ઠંડીમાં ઘટાડો થયો છે. તો આજે ગાંધીનગરમાં 2 અને રાજકોટમાં 4 ડિગ્રીનો વધારો નોંધાયો છે. મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો વધારો થયો છે. ત્યારે આજે અમદાવાદમાં 17.6 ડિગ્રી અને ગાંધીનગરમાં 16.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આગામી સમયમાં ગુજરાતમાં ચક્રવાત આવવાની દહેશત તેમણે વ્યક્ત કરી છે. તારીખો આપતા તેમણે કહ્યું કે ગુજરાતમાં 26 થી 28 ડિસેમ્બર વચ્ચે ચક્રવાત આવવાની સંભાવના છે. અરબી સમુદ્રમાં ટ્રફ સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દક્ષિણ રાજસ્થાન પર સક્રિય રહેશે. દક્ષિણ રાજસ્થાનમાં પણ સિંધુ ચક્રવાતી પરિભ્રમણ સક્રિય રહેશે, જેના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. આ સમયે પવન પૂર્વ દિશામાંથી ફૂંકાઈ રહ્યો છે. 26 ડિસેમ્બરે કચ્છ, દ્વારકા, જામનગર અને પોરબંદરમાં વરસાદની આગાહી. તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે. પૂર્વ ગુજરાતના મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને નર્મદામાં વરસાદની અપેક્ષા છે. તો 27 ડિસેમ્બરે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા સહિત પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. 28 ડિસેમ્બરે કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાય જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો. Facebook અથવા Instagram પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો. અમારા વિડીયોને લાઈક અને શેર કરો. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે. આ સાથે સમાચારના સતત અપડેટ માટે સોશિયલ મીડિયામાં અમારા Facebook, Instagram, X અને ડેલી હન્ટ પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાઓ.